Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. મારું નામ ગીતા ગાંધી છે. હું દિલ્હીની છું. હમણાં 1.5 વર્ષથી ભાવનગર છું. મારું 40 વર્ષ પછી મેં પેઇન્ટિંગ શરૂ કર્યું અને હું ઇંક ઓન પેપર અને એક્રેલિક ઓન કેનવાસ મારો મીડિયમ છે. માય સબ્જેક્ટ્સ આર નોર્મલી એબ્સ્ટ્રેક્ટ અને જેપનીઝ ઇન્ફ્લુઅન્સ જેન ઇન્ફ્લુઅન્સ વસ્તુઓ કરું છું. બ્લેક એન્ડ વ્હાઇટ is my favorite normally, and I add some colors at times. This time in અમદાવાદની ગુફામાં હું જેપનીઝ સ્ટાઇલ સુમી સ્ટાઇલના પેઇન્ટિંગ્સ કરું છું. મૂક્યા છે મેં અહીંયા, તો આપ જરૂર આવો અને જુઓ. मेरा नाम हेमा दमानी और एक सेल्फ टॉट आर्टिस्ट हूँ और मैं एक्रिलिक और वाटर कलर दोनों मीडियम में काम करना पसंद करती हूँ. पिछवाई जो है मेरा फेवरेट आर्ट फॉर्म है और इसे मैं ट्रेडिशनल फॉर्म में भी और कंटेम्प्रेरी आर्ट फॉर्म दोनों तरह से बनाने की कोशिश करती हूँ और आई होप कि मैं उसमें सक्सेस भी हो जाती हूँ.
નમસ્તે, હું રુજુ પરીખ છું અને અમારો અત્યારે ગ્રુપ શો ચાલી રહ્યો છે ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા, અને સન્ડે સુધી છે. પ્લીઝ વિઝિટ કરજો. મારું કામ હ્યુમન અને નેચરનું છે અને ધ સબ્જેક્ટ ઇઝ બોન્ડેજ ઇન ફ્રીડમ, હાઉ હ્યુમન એન્ડ નેચર કનેક્ટ્સ વિથ ઈચ અધર. એના ઉપર હું કામ કર્યું છે મેં, અને હું છેલ્લા 20 વર્ષથી આર્ટમાં છું. મેં ફાઇન આર્ટ્સ કર્યું છે CNમાંથી, સ્કલ્પચર, અને ધીસ ઇઝ માય વિનયભાઈ સાથે મારો પહેલું શો છે આ. પણ આમ ઘણા બધા ગ્રુપ શોઝ અને સોલો શોઝ કર્યા છે. હું મોસ્ટલી મિક્સ મીડિયામાં કામ કરું છું, મેટલ, વુડ અને મોઝેક સાથે. સો પ્લીઝ તમે આવીને કામ નિહાળજો. હું થોડા વર્ષોથી ફોટોગ્રાફી કરી રહ્યો છું. નેચરનો ખાસ શોખ છે, એટલે આ ફરતા અને ટ્રાવેલિંગનો પણ. જ્યાં ફરું અથવા જવું ત્યાં આગળ ફોટોગ્રાફી કરું છું. દર આખા અઠવાડિયામાં જે બર્ડ્સ ફોટોગ્રાફી કરી હોય એ તો મારા ગ્રુપમાં અને ફ્રેન્ડ્સમાં તો મૂકું જ છું. એની સાથે મને ઇન્સ્પિરેશન મળ્યા કરે. કુટુંબ અને દોસ્તારોએ કહ્યું કે તું પહેલું એક એક્સપોઝર લે, એટલે આજે મૂક્યું છે અહીંયા આગળ. અને ઈચ્છા રાખું છું કે આગળ જતાં એક મોટું અને સારું કરી શકું પ્રેઝન્ટેશન, સોલો પણ જઈ શકું. અને વિનયભાઈએ અહીંયા આગળ જે સહકાર આપ્યો છે એનાથી ઘણો આભાર. નમસ્કાર, હું વંદના શાહ. હું પોતે કોર્પોરેટર છું અને સાથે સાથે હું પેઇન્ટિંગ પણ કરું છું, આર્ટિસ્ટ છું. આ વખતે મેં જે પેઇન્ટિંગ મૂક્યા છે એમાં બર્ડ્સને મૂક્યા છે, અને હું લગભગ 20 વર્ષથી કામ કરું છું. મેં જુદા જુદા મીડિયમમાં કામ કર્યું છે. પેન્સિલમાં મારું સૌથી વધારે કામ છે. અને આ વખતે સાથે એ કહેવા માગું છું કે બધા આર્ટિસ્ટો સાથે બહુ સરસ કામ કરવાને જોવાની બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. હું રીતુ પંચાલ અમદાવાદની છું. હું મારું GD આર્ટ નાસિકથી થયું છે અને DPED મારું JJ સ્કૂલ ઓફ આર્ટ્સથી થયું છે. હું છેલ્લા 12-13 વર્ષથી આ ફિલ્ડમાં છું. મેં એક્ઝિબિશન સ્ફૂર્તિ 7માં પાર્ટ લીધો છે અને હું મારું થીમ ઉપર કામ કર્યું છે, સ્કલ્પચર થીમ ઉપર. એક્રેલિક, મિક્સ મીડિયામાં, ચારકોલ, કેનવસ ઉપર, પેપર ઉપર, હરેક ફ્રીડમથી અલગ અલગ મીડિયમથી કામ કરેલું છે. અને મને આવી રીતે ફ્રીડમથી જ કામ કરવાનું ગમે છે, એટલે હું બધા હરેક મીડિયમને મારા હરેક પેઇન્ટિંગમાં યુઝ કરવાનું મેક્સિમમ ટ્રાય કરું છું. Hi, I am Rawat Jayashree. By profession, I am a teacher, biology teacher. But by childhood, I love to draw. I like to play with colors, and my drawings are only on the nature and traditional work that I love. Whatever I see, I start to keep into this idea into my canvas and in the cardboard like medium using acrylic, and I love drawing. Thank you. હેલો, હું રીતુ પંચાલ. હું બેસિકલી અમદાવાદથી છું અને મારું એજ્યુકેશન બોમ્બે JJ સ્કૂલ ઓફ આર્ટ્સથી થયેલું છે. હું છેલ્લા 12-13 વર્ષથી આ ફિલ્ડમાં છું. મારું જન્મ નાસિક થયેલો છે. હિસ્ટોરિકલ પ્લેસ છે, એટલે હું ત્યાં મોસ્ટલી મંદિરોમાં જાઉં છું, જતી આવી છું અત્યાર સુધી. તો મને એ બધી વસ્તુ વધારે અટ્રેક્ટ કરે છે. તો હું મારા પેઇન્ટિંગ્સમાં મોસ્ટલી સ્કલ્પચર્સ યુઝ કરવાનું ટ્રાય કરું છું. મંદિરના નાના નાના પાર્ટ્સ હોય, જે મેં ફીલ કર્યું છે, ટેક્સચર્સ, જે સ્કલ્પચર્સ તૂટેલા સ્કલ્પચર્સ હોય એ હાથમાં લઈને કે ભાઈ આપણને કેવું ફીલ થાય છે એ હું મારા કેનવાસ પર ઉતારવાનું ટ્રાય કરું છું. સેમ એ ફિલિંગ એક્રેલિક, ચારકોલ્સ, મતલબ કેનવાસ ઉપર મિક્સ મીડિયામાં કામ કરવું મને વધારે ગમે છે. થેન્ક યુ. હું કૃષ્ણા હિમાંશુ વ્યાસ છું. હું આયુર્વેદિક ડૉક્ટર છું, પણ 7-8 વર્ષથી પેઇન્ટિંગ કરું છું. પહેલાં પેઇન્ટિંગ મારી હોબી હતી, હવે પેશનમાં કન્વર્ટ થઈ ગઈ છે. અને એમ કરતાં હું એક્રેલિક કલર્સ અને કેનવાસ પર પેઇન્ટિંગ કરવા લાગી. અને હું પ્રોપર ઈડરની છું, તો ઈડરની આજુબાજુના રમણીય સ્થળો પર ટ્રેકિંગ કરતાં જે મને ગમ્યું એ દોરવા લાગી. અને એમ કરતાં પેઇન્ટિંગ એક્ઝિબિશન કર્યા છે. અને મેં આ 5મું પેઇન્ટિંગ એક્ઝિબિશન છે, જે બીજું મારું અહીંયા વિનય પંડ્યા સાહેબ જોડે છે. અને આ વખતનું મારું થીમ છે એ ઈડરના ગઢ અને ઈડરનું સૌંદર્ય.
અને ઈડરના પથ્થરને હું અહીંયા રજૂ કરવા માટે આવી છું. થેન્ક યુ. नमस्ते, मेरा नाम पूनम गणेश कामत है और मैंने अभी इस 47 अहमदाबाद गुफा आर्ट गैलरी में पार्टिसिपेट किया है और मैंने कैनवस पे एक्रेलिक पेंटिंग किया हुआ है. साथ मैंने महिलाओं के अनेक रूपों के बारे में एक ही पेंटिंग में प्रदर्शित किया है. इसके पहले मैं 20 साल से बॉम्बे में अपना काम कर रही थी. अभी 2 साल से अहमदाबाद में मैं शिफ्ट हो गई हूँ और तब से मैं यहाँ पे अपना आर्ट वर्क प्रदर्शित कर रही हूँ. धन्यवाद.